આજે મારા દીકરા આણા વાળાના લગ્નની આજે માટે ગઢવી આપણા રાજ્યમાં લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હા મહારાજ. અરે ગઢવી તળાજાની શેરીઓ મીઠાઈઓ વેચો. ભલે મહારાજ. તો ગઢવી આવી શુભ ઘડીએ તમે કઈ આ નાટક વાયા કઈક એવા મીઠા અને શુભ ગીતોથી તમારો અવાજ કોઈ સારા ગીતો ગાઓ. ભલે મહારાજ. આ પાસાને બેરાયો. કોયલ બેઠી એ દિલાવરિયાની ડાળ એવો બેઠો રે ગઢડે પુત્ર એવા અણાવાળાના લગ્ન લેવાના છે. ત્યારે આવા પ્રસંગોએ મહેમાનોથી અમને ઘાટ દરબાર ભરેલો છે. ત્યારે કેવું હતું?
આજે મારા દીકરા આણાવાળાના લગ્ન છે, માટે કોઈ પણ દ્વારે આવે તો તેમને જે જોવે તે આપી અને ત્યાંથી વળાવી દેજો. ભલે મહારાજ, આજ દ્વારે હું તો કઈ કરું. ભલે. અરે વીરા, એબલ વાળાને કહો કે તમારી બેન તમને મળવા આવે. અરે બેન, આજ એબલ વાળા કોઈને મળશે નહીં. અરે ભાઈ, તમે એને કહો તો ખરા કે તમારી બેન તમને મળવા આવે. ભલે બેન, હું હમણાં બાપુને જઈને કહું છું. મહારાજ, દ્વારે એક બેન આવી છે અને આપને મળવા માંગે છે. કહે છે કે મહારાજની બેન છે. અરે દ્વારપાલ, મારે કોઈ બેન નથી, માટે એમને જે જોઈએ તે આપીને વળાવી દો. અરે બેન, મહારાજ કહે છે મારે કોઈ બેન નથી, તમારે જે જોઈએ તે કહો, તમને મળી જશે. અરે ભાઈ, તમે એને જઈને કહો કે તમારી બેન સાઈ નેહડી તમને મળવા આવી છે. બેન, મહારાજે ના પાડી છે કે હું કોઈને મળવાનો નથી. અરે ભાઈ, તમે એકવાર જઈને મારું નામ તો કહો ને. ભલે બેન, તું બહુ કહે છે તો હું પાછો જાઉં છું. મહારાજ, બેન કહે છે કે હું એબલવાળાના માનેલી જીભની બેન છું, તાઈ નેહડી છું. અરે સાઈ, મારી બેન સાઈ, હું હમણાં જ એમને જઈને લઈ આવું છું. હા મહારાજ. પધારો બેન, પધારો. તળાજાના રાજમહેલમાં તમારું સ્વાગત છે બેન. હા વીરા, ભલે બેન, ભલે. અરે બેન, કેમ તું મને આજે એકલી દેખાય છે? મારા બનેવી સારણદેવ નથી આવ્યા? હા વીરા, સારણ પણ આવ્યા છે, પણ એના શરીરે બહુ ભયંકર શેફી રોગ નીકળ્યો છે. અરે બેન, શેફી રોગ? પણ શેના કારણે? અરે ભાઈ, જેવી તું મારા નેસે આવ્યો હતો અને તારા પગ નીચે મારી બંસરી તૂટી ગઈ હતી, એ બંસરીથી સારણે મારી ઉપર શંકા કરી અને સારણને મારે સાપ દેવા જશે. અરે રામ રામ, આ તો કેવું પાપ થયું. અરે બેન, ક્યાં છે ગઢવી? બતાવો મને, હું પોતે એને લેવા જાઉં છું. અરે વીરા, હું એને બારે બેસાડીને આવી. આવો ગઢવી, આવો. પધારો ગઢવી, પધારો. હવે બેન, આનો કોઈ ઉપાય કરો. હા વીરા, આનો એક જ ઉપાય છે. કોઈ 32 લક્ષણા પુરુષનું હૃદયથી એને નવરાવવામાં આવે તો એનો કોઢ હરો થાય. અરે બેન, તો તું ખરા ઠેકાણે અને ખરા સમયે આવી છું. 32 લક્ષણો આ તારો ભાઈ વીર એભલ વાળો છે. મારું મસ્તક ઉતારી અને હું તારા હાથમાં આપું છું, પછી તું ખોબે ને ધોબે આ સારણ દેવને મારા રુધિરથી એને તું શિષ્ય બેન. એમાં વીરા, હર હર મહાદેવ હર. અરે પિતાશ્રી, થોભી જાઓ. આ બલિદાન તમારે દેવાની જરૂર નથી. જો આ સારણને સાજા કરવામાં 32 લક્ષણા લોહીની જરૂર હોય તો હું પણ તમારું જ લોહી છે, માટે આ બલિદાન હું આપીશ. અરે ના બેટા, જ્યાં સુધી બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાને માથા ન દેવાના હોય, માટે આ બલિદાન હું આપીશ. અરે હજારો વર્ષ સુધી તપ કરવા છતાંય જેને ફળ ન મળે એ આજ આ બેનને કાપડામાં માથું દઈ અને એ ફળ હું આજ મેળવીશ. નહીં પિતાશ્રી, આ બલિદાન તમે નહીં આપો. આ બલિદાન હું જ આપી. મને આમ છતાં તમે નહીં માનો તો તમને માતાજીની આણ છે. આ બલિદાન હું જ આપી. વાહ બેટા વાહ, જય સૂરજ નારાયણ. અરે સાહેબ, મને તો આ દિલે આ વખતે રાતી બંધ થઈ ગયું, સારું થઈ ગયું છે, માટે આ શું કર્યું? અરે હા સારણ, આ 32 લક્ષણાના હૃદયથી તમને નવરાવવામાં આવ્યા અને તમારો કોઢ મટી જશે. અરે સાહેબ, આ તે શું કર્યું?
મારા જીવ ખાતર આવા મીંઢોળ બંધાના જીવ લીધા છે. માટે હું તને કહેતો હો કે તું સતી નથી. જો સતી હોય તો આને સજીવન કર. અરે સારણ, તમે હજી પણ મારી ઉપર શંકા કરો છો. હું હમણાં જ માતાજીને આરાધું. માતાજી જરૂર કોઈ રસ્તો બતાવશે. હે તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી. પ્રગટ છે પરમાનમાં તું, આપ છે પરમેશ્વરી. સ્વરૂપ સ્વરૂપ દાસના મારી વંદત વેદી આવજે. રહો ભગવતી મારી લાજ મારી રાખજે. લાજ મારી રાખજે. સાહેબ ફરીવાર કેમ યાદ કરી ગઈ? અરે હા માં, આ મીંડોળ બંધાના હાથથી મારો જીવ લેવાઈ ગયો છે, તો એનો કોઈ રસ્તો બતાવો માં. મારા પ્રતાપે તું પણ સતીશ છે. તારા જમણા પગનો ગોટો વડાડીને સજીવન થઈ જાય. જય હો માં, ખોડિયારની જય હો.